ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને મારા ગુરુદેવ દત્ત. વન વડલાની શીતળ છાયા, જોગી જંગલ વસતો રે. પૂજ્ય બાપજી રચિત આ ભજનમાં ગઈ વખતે આપણે જે પંક્તિનું વિવરણ જોયું તે આ પ્રમાણે છે. શાંતિ શીતળ અંદર ઓપે, દીન તણા દુઃખ કાપે રે. ત્યાગ વિરાગે રાજ કરે ને, શ્વાસ શ્વાસ હરિ જાપે રે. છેલ્લે શ્વાસ શ્વાસ હરિ જાપે રે એમાં શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મનનું અનન્ય સૂત્ર જે પૂજ્યશ્રીએ આપ્યું છે એની વાત કરી. સ્મરી લે પ્રતિ શ્વાસ હે ચિત્ત દત્ત. એ વાતને આગળ વધારતા આ ભજનમાં પૂજ્યશ્રી આગળ લખે છે કે મન ભ્રમણા સહુ ભાગે પડમાં, દુઃખ દરિયો સહુ આટે રે. હરિરસમાં સમરસ થઈ જાતા, મુક્તિ પદતલ ચાટે રે. આ પંક્તિનું વિવરણ જોઈએ તે પહેલાં ગઈ વખતે જે વાત કરેલી તેમાં પૂજ્ય અવધૂતજીએ જે વાત કરી છે તે એ છે કે ચારે ચાર પ્રકારની વાણી, પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી, એને બાજુ પર મૂકીને યોગીજન અનાહત નાદનું શ્રવણ કરે છે. એટલે ચારે ચાર વાણીથી પણ પર એવો આ અનાહત નાદ છે એવું પૂજ્યશ્રીએ પ્રતિપાદિત કર્યું છે. હવે આ પંક્તિમાં આગળ જોઈએ તો અવધૂત ભાખ્યો યોગીજન જે છે એ બીજાને માટે જીવન જીવતો હોય છે, પરાર્થે જીવન જીવતો હોય છે, એવો એ આત્મયોગી છે. અને એની સાધનાને પરિણામે એ પોતે પળમાં જ મનની બધી જ ભ્રમણાઓથી, બધા જ ઇલ્યુઝનથી મુક્ત થઈ જાય છે. બાપજીએ લખ્યું છે કે મન એ માયાનું રમકડું છે અને અવધૂત ભાખ્યો યોગીજન એને મન માયા એ તણખલા સમાન તુચ્છ બાબત છે. જેને પરમ પદાર્થ મળ્યો હોય, જેને પરમ પદાર્થની પ્રાપ્તિ થઈ હોય, એનું માયા કશું જ કરી શકતી નથી, એનો વાળ પણ વાંકો કરી શકતી નથી. અને માયા જ્યારે નિરાશ થઈ જાય તો એ માયાના સર્જન રૂપ એવું મન, માયાનું રમકડું એવું મન પણ નિર્બળ બની જાય છે. અને મન જ્યારે બળહીન બની જાય, નિર્બળ બની જાય, ત્યારે એના સંકલ્પો અને વિકલ્પો પણ નબળા પડી જાય છે. એના અખંડ પ્રવાહો જે હતા પહેલાં એ રૂંધાઈ જાય છે. અને મન વિનાનો એ યોગી પરમાત્મામાં જ સતત લીન રહે છે. એમાં જ એ નિમગ્ન રહે છે.
એને માટે દુઃખ અને સુખ જેવી કોઈ વસ્તુ જ નથી હોતી. એવી બધી ભ્રમણાઓથી એ મુક્ત હોય છે. યોગીજનને મન, સુખ અને દુઃખ ભ્રમણા છે. આપણે માટે એ અનુભવ છે. આપણે સુખનો અનુભવ કરીએ છીએ, દુઃખનો અનુભવ કરીએ છીએ. જ્યારે યોગીજનને સુખ કે દુઃખની કોઈ લાગણી થતી નથી. એને અનુકૂળતા કે પ્રતિકૂળતા જેવું કશું હોતું જ નથી. સુખની વાત કરીએ તો સુ વત્તા ખ. સુ એટલે સાનુકૂળ પરિસ્થિતિ અને ખ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો જ્યારે સાનુકૂળ પરિસ્થિતિમાં હોય તો એ સુખ છે, અને ઇન્દ્રિયો જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય તો એ દુઃખ છે. આમ સામાન્ય માનવીને, આપણા જેવા મનુષ્યોને સુખ દુઃખના દ્વંદ્વો આપણને અનુભવવાના મળે છે. આપણે અનુભવીએ છીએ. પણ યોગી સુખ કે દુઃખ અનુભવતો નથી. અગાઉ એક ભજન ભણેલા કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. એ શરીર સાથે જ જોડાયેલા છે. ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. રઘુનાથે આપ્યા જ છે મનુષ્ય માત્રને સુખ અને દુઃખ. એમાંથી જે મુક્ત થઈ ગયો એ સાચો યોગીજન છે. અવધૂત ભાખ્યો યોગીજન છે. દુઃખનો સાગર, દુઃખનો દરિયો આવા યોગીજન માટે રહેતો નથી, સુકાઈ જાય છે. જ્યારે આપણે માટે સુખનો દરિયો પણ છે ને દુઃખનો દરિયો પણ છે. બંને દરિયામાં આપણે હલેસા માર્યા કરીએ છીએ. મોહગ્રસ્ત મનુષ્યને દુઃખનો સાગર પણ છે અને સુખનો સાગર પણ છે. એમાંય રચો પચો રહે છે. આગળ આપણે જોયું એક ભજનમાં ઔષધિ કોણ પિલાવે, એમાં એ ભવ વ્યાધિ યહ બહુત સતાવે, શુદ્ધ બુદ્ધ ભૂલાવે. આ ભવ રોગ આપણને જે વળગ્યો છે એ આ ભવ સાગરમાં, સુખ દુઃખ રૂપી સાગરમાં આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. સુખ અને દુઃખની અનુભૂતિ આપણને થાય છે, યોગીજનને થતી નથી. આ ફરક છે, બહુ મોટો ફરક છે. યોગીજનને સંસારમાં મોહ માયા નથી. એને સંસારમાં કોઈ પારકું નથી કે કોઈ પોતાનું નથી. અને એટલે જ એ આસક્તિથી પર છે. જ્યારે આપણે બધા આસક્તિવાળા છીએ. આપણને અનુકૂળ પરિસ્થિતિ હોય તો તેના પ્રત્યે આપણને આપણું વલણ રાગયુક્ત વલણ હોય છે, પ્રેમયુક્ત વલણ હોય છે સાનુકૂળ પરિસ્થિતિ માટે. અને પ્રતિકૂળ પરિસ્થિતિ માટે આપણને વેરભાવ હોય છે, દ્વેષ હોય છે. આ સામાન્ય મનુષ્યની, આપણા બધાની આવી માનસિકતા છે કે સાનુકૂળ પરિસ્થિતિ પ્રત્યે પ્રેમ રાખવો, પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રત્યે વેર રાખવો. એટલે આ રાગ અને દ્વેષ એનાથી આપણે ગ્રસ્ત છીએ, આપણે સપડાયેલા છીએ. જ્યારે સાચો યોગીજન રાગ અને દ્વેષથી મુક્ત હોય છે. એને સુખ કે દુઃખ જેવી કોઈ લાગણી હોતી જ નથી. પરિણામે આ શક્ય બને છે. અને આને જ ગીતામાં ભગવાને મોહ અને માયા કહ્યા છે. સાચો યોગીજન આવા મોહ માયાથી પર હોય છે. આમ જોઈએ તો સુખ અને દુઃખ એ લાગણીઓ જ છે અને એ મનનું જ કારણ છે. એક ફિલ્મી ભજન હતું, એ મન ઉપર હતું કે તોરા મન દર્પણ કહેલાય,
ભલે બુરે સારે કર્મો કો દેખે ઓર દિખાય. તો સુખ અને દુઃખ મનનું જ કારણ છે. એમાં એક પંક્તિ આવે છે કે સુખ કી કલિયાં दुख के कांटे मन सबका आधार, मन से कोई बात छिपे ना मन के नैन हजार. કેટલાક ગીતો પણ ઉચ્ચ કક્ષાનું તત્વજ્ઞાન રજૂ કરતા હોય છે. તેમાંનું આ એક. અને આવી બધી લાગણીઓ, સુખ દુઃખ, રાગ દ્વેષ, આ બધી લાગણીઓનું ઉદ્ભવ સ્થાન શું છે? કયું છે? મન. પણ જ્યારે યોગીજને મનને જ મારી નાખ્યું હોય છે ત્યારે આવી બધી લાગણીઓનું અસ્તિત્વ જ રહેતું નથી અને પરિણામે એ મુક્ત છે. આવો યોગી હરિરસમાં સમરસ થઈ ગયેલો હોય છે. આગળ બાપજી લખે છે કે હરિરસમાં સમરસ થઈ જાતા સદા સર્વદા એ હરિરસમાં જ તરબોળ હોય છે, નિમગ્ન હોય છે અને પોતાનું જીવન એમાં જ વ્યતીત કરે છે. જેવી રીતે સૂર્યનું એક જ કિરણ અંધારાનો સમૂળો નાશ કરે છે, તેવી જ રીતે આત્મજ્ઞાન જેને થઈ ગયું છે, જે સ્વયં જ્ઞાનરૂપ બની ગયો છે, એવો યોગીજન પોતે હું જ આત્મા છું એવા જ્ઞાનનો અપરોક્ષ અનુભવ કરે છે અને એટલે જ એ મુક્ત છે. બાપજી આગળ લખ્યું છે કે એ જ્ઞાનરૂપ બની જાય છે અને જ્યારે આવો જ્ઞાન યોગી હરિરસનું પાન કરે છે ત્યારે એને સંસારના વિષયો રૂપી જે બધા રસ છે એ કડવા લાગે છે. એને એના તરફ રુચિ થતી નથી. પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગે સાને, જેણે આકંઠ ગળા સુધી અમૃત પીધું હોય એ કાંજી તરફ નજર પણ નથી નાખતો. શા માટે નાખે? એને કાંજીની જરૂર નથી. એણે આકંઠ ગળા સુધી અમૃત પીધું છે. એવો આ યોગીજન છે. એટલે કોઈ પણ વિષયોનું એને આકર્ષણ થતું નથી અને એની આગળથી વિષયો પણ નિર્મુખ બનીને, નિરાશ બનીને ચાલ્યા જાય છે. અને આવો યોગીજન સંસારમાં કોઈ રસ નથી માટે એ હરિરસમાં સમરસ બને છે. પૂજ્ય બાપજીએ એક જગ્યાએ લખ્યું છે કે જ્યાં માયા છે ત્યાં ભેદ છે અને જ્યાં ભેદ છે ત્યાં ખેદ છે. ભેદમાં ખેદ, એવું એક ભજનમાં લખ્યું છે. નિર્વાણ એટલે મુક્તિ. જે મુક્તિ માટે જન્મ જન્માંતરથી મંડ્યા રહેતા હોય છે, મહેનત કરતા હોય છે, જે મુક્તિ માટે લોહીનું પાણી કરે છે અને અનેકવિધ પ્રણાલિકાઓને સ્વીકારીને તેને અનુસરે છે, એવા યોગીજનના પગ મુક્તિ ચાટે છે. મુક્તિ પદતલ ચાટે રે. આવા યોગીને મુક્તિની પણ કોઈ સ્પૃહા કે ઝંખના હોતી નથી. જે પોતે જ મુક્ત છે એને મુક્તિની શું જરૂર? એને એની કોઈ સ્પૃહા નથી. જે અજ્ઞાની હોય એ જ મુક્તિની સ્પૃહા રાખે. જે પોતે માને છે કે હું બંધનમાં છું, હું પરમ તત્વથી જુદો છું, તે જ મુક્તિ માટે ધમ પછાડા કરે. જ્યારે સાચો યોગીજન એને મુક્તિની પણ જરૂર નથી. મુક્તિ એના પગના તળિયે ચાટે છે.
મુક્તિ પદતલ ચાટે રે, એવું અવધૂતે કહ્યું છે. મુક્તિનો આનંદ જે બંધનમાં હોય તે મુક્ત બનીને પછી અનુભવે. જ્યારે અવધૂતને અભિપ્રેત આવો યોગી હરિમાં જ અભેદ ભાવે સમાયેલો હોય છે, એટલે એને મુક્તિની જરૂર નથી, એ મુક્ત જ છે. એટલે મુક્તિની ઈચ્છા કરતો નથી. એના બધા જ બંધનો છૂટી ગયા છે. પછી મુક્તિની શા માટે ઝંખના કરે? એને મન મુક્તિની કિંમત કોડીની પણ નથી. આગળ પૂજ્યશ્રી લખે છે, જોતા અંતર અન્ય ઠરે ને રંગ ભજનનો જામે રે, તત્વમસી તંબૂરો વાગે લક્ષ્ય પ્રસાદી પામે રે. જુઓ કેટલી અદ્ભુત વાત લખી છે. આપણે જોઈએ પૂજ્યશ્રીના આ ભજનનો સમગ્રપણે વિચાર કરીએ તો ગીતામાં પણ ભગવાન કૃષ્ણએ સ્થિત પ્રજ્ઞના લક્ષણો બતાવ્યા છે. એ સ્થિત પ્રજ્ઞ એ 3 પ્રકારના ગુણોથી પર હોય છે, ગુણાતીત હોય છે. અને આવા શ્રી કૃષ્ણએ ઉલ્લેખેલા સ્થિત પ્રજ્ઞ અને ગુણાતીતના લક્ષણો આવા યોગીજનમાં પણ નજરે પડે છે, દ્રષ્ટિગોચર થાય છે. આવો યોગી સ્થિત પ્રજ્ઞ છે, મુક્ત છે, ગુણાતીત છે. એટલે સ્થિત પ્રજ્ઞ એ શબ્દની વાત કરીએ તો જેની પ્રજ્ઞા સ્થિર છે, આત્મસ્થ જે બની ગયો છે એ સ્થિત પ્રજ્ઞ છે. જે બધા જ પ્રકારના દ્વંદ્વોથી પર થઈ ગયો છે એ સ્થિત પ્રજ્ઞ છે. હવે સ્થિત પ્રજ્ઞ એ વાત તો આપણે કરી, પણ પ્રજ્ઞા એટલે શું? પ્રજ્ઞા એટલે પ્રેમ વત્તા ડહાપણ, લવ પ્લસ વિઝડમ ઇઝ ઇક્વલ ટુ ફિલોસોફી. ફિલોસોફી શબ્દ ફિલોસ અને સોફિયા 2 શબ્દોના મિશ્રણથી બનેલો છે. ફિલોસ એટલે લવ અને સોફિયા એટલે વિઝડમ. આ 2 ભેગા થઈને આ 2નું જે સંયોજન છે એને પ્રજ્ઞા કહેવામાં આવે. અને આવી પ્રજ્ઞા આત્મામાં સ્થિર કરીને બેઠેલો માણસ, બેઠેલો યોગીજન એ સ્થિત પ્રજ્ઞ છે. પૂજ્યશ્રીએ ઉચ્ચતમ કોટીમાં બિરાજતા આવા યોગીજનનું જે વર્ણન કર્યું છે એ સંપૂર્ણપણે સ્થિત પ્રજ્ઞ છે. યોગીના જે લક્ષણો અહીંયા પૂજ્યશ્રીએ વર્ણવ્યા છે તે એક રીતે તો દરેક સાધક માટે માર્ગદર્શકનું કામ કરે છે. આમ જોઈએ તો સંતોનું સાહિત્ય એ સંતોના જીવનનું પ્રતિબિંબ છે એમ કહીએ તો એમાં જરાય ખોટું નથી. જોતા અંતર અન્ય ઠરે, આવા યોગીને જોતાં જ, આવા યોગીજનને, ઉચ્ચ કક્ષાના યોગીજનને જોતાં જ, એના દર્શન કરતાં જ બીજા વ્યક્તિઓના અંતર પણ ઠરી જાય છે. એમને એક અજબ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. આપણા અવધૂત પરિવારના જે ભક્તજનો છે એમને આનો અનુભવ નથી શું? છે જ. જેવા નારેશ્વરમાં જઈએ
એટલે પરમ શાંતિનો અહેસાસ આપણને થાય. અને આ બહુ સ્વાભાવિક છે. દરેક આર્તજન આવા યોગીજનમાં પણ હરિના દર્શન કરે છે અને એના સાનિધ્યમાં પોતાના સઘળા દુઃખો ભૂલી જાય છે. અને ઘણી વખત તો એક ક્ષણ પૂરતો દેહભાવ પણ ઓગળી જતો હોય છે, એવું અનુભવાય છે. આવા યોગીજનના આત્મતેજમાં, એની ઓરામાં એવો દર્શન માટેનો એવો ચમત્કાર આપણને દેખાય છે કે તે ક્ષણ પૂરતા આપણે તરબોળ થઈ જઈએ છીએ. સાત્વિક વૃત્તિનો, શુદ્ધિનો આ જ પ્રભાવ છે. નારેશ્વરમાં જઈએ તો ત્યાંના જે સ્પંદનો છે, ઉદ્ધતજી એ ત્યાં જે તપશ્ચર્યા કરી, એમને ત્યાં વાસ કર્યો, તો એમની હાજરીને લીધે ત્યાંના વાતાવરણના જે સ્પંદનો છે તે હજી આજે પણ અનુભવાય છે. એ જે વાઇબ્રેશન છે એ અનોખા છે, અવર્ણનીય છે. આપણી રાજસિક અને તામસિક પ્રવૃત્તિઓ તે સમય પૂરતી તો ઝાંખી જ પડી જાય છે. આવા યોગીજનના દર્શનથી આપણા હૃદયમાંથી સાત્વિકતાનો ભાવ ઝરવા માંડે છે, એનો સ્રાવ થવા માંડે છે. અને આવા સંતના, આવા યોગીજનના દર્શન દુખિયાને ક્ષણભરમાં શાંત કરી દે છે અને એને સુખનો અનુભવ કરાવે છે, શાંતિનો અનુભવ કરાવે છે. અને આગળ પૂજ્યશ્રી લખે છે ભજનમાં, રંગ ભજનનો જામે રે. ભજનનો ખરો રંગ જામે છે. અહીં દ્રષ્ટા અને દ્રશ્ય એકાકાર થઈ જાય છે. અહીંયા ઐક્ય સધાય છે. ગુરુલામૃતમાં એક દોહરામાં બાપજીએ લખ્યું છે, લેખન લેખક લેખ્યતું, ગાન ગેય ગાનાર. આ ત્રણે ત્રણ જે વાના છે એ એકાકાર થઈ જાય છે, એક થઈ જાય છે. એની એકતા સિદ્ધ થઈ જાય છે. પરમાત્માના પરમ તેજની ઓરા સૂર્યના તેજની જેમ ચારે દિશામાં, કહો કે 10 દિશામાં ફેલાઈ જાય છે. એકમાં અનેકને અને અનેકમાં એકને જોવાની આપણી વૃત્તિ ધીમે 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 કેળવાતી જાય છે. તાલ મંજીરા કે ઢોલ નગારા વગાડીને બરાડા પાડવા એ ભજન નથી. જેનાથી જન્મ અને મૃત્યુનો ભય દૂર થાય એ ભજન છે. એ ખરું નામ સ્મરણ છે. નવધા ભક્તિમાંની કોઈ પણ ભક્તિ આપણે કરીએ, પણ એમાં સ્થૂળને બદલે સૂક્ષ્મ ભાવ કેળવાવો જોઈએ. એ બહુ પાયાની વાત છે. અને તો જ પરમ તત્વ સાથેનું તાદાત્મ્ય સહેલાઈથી સાધી શકાય. અહીં બાપજી આગળ લખે છે કે તત્વમસી તંબોરો વાગે. આગળ આપણે જોયું કે તત્વમસી એટલે શું? તત્ ત્વમ અસી, તે તું જ છે. આવું સતત રટણ, તે તું છે, તે તું છે, તત્વમસી તત્વમસી, એનું જ્યારે રટણ સતતપણે ચાલતું રહે, ત્યારે એકાત્મ વૃત્તિ કેળવાતી હોય છે.
સાધકનું અંતર એ તંબુરો છે અને એમાં થતો અનાહત નાદ એ તારનો રણકાર છે. આપણે આગળ પૂજ્ય બાપજીના એક ભજનની વાત કરી કે તન તન વાગે અજાયબ તંબુરો. આ તત્વમસી તંબુરો છે. તું કોવેલડી પોકાર હરી હરી રટનારે, તત્વમસી તંબુરો બજાવ હરી હરી રટનારે, એમ બાપજીએ લખ્યું છે. પરમ તત્વ સાથેનું આવું તાદાત્મ્ય એટલે જ તત્વમસી. અને અનાહત નાદનું શ્રવણ એ પણ ગુરુ કૃપા હોય તો જ શક્ય બને. ગુરુ કૃપા વિના ઈશ દર્શન થતા નથી. તેમ આવો ગેબી નાદ પણ સાંભળી શકાતો નથી. સમર્થ યોગીના સાનિધ્યમાં આવો નાદ સંભળાય તો આપણે આપણા અહોભાગ્ય આપણે સમજવા. અહીં બાપજીએ પ્રસાદી શબ્દ વાપર્યો છે. લક્ષ્ય પ્રસાદી પામે રે. હવે લક્ષ્ય પ્રસાદી એટલે શું? લક્ષ્ય પ્રસાદી એટલે પરમાનંદ, પરમ તત્વની, પરબ્રહ્મની પ્રાપ્તિ. એ મનુષ્ય માત્રનું લક્ષ્ય છે, લક્ષ્ય પ્રસાદી છે, એવું બાપજી કહે છે. તો કોટી જન્મોના પુણ્ય જ્યારે પાકે, કોટી જન્મ સુકૃત ફળે, ત્યારે ભક્ત થવાય અને ત્યારે પરબ્રહ્મના દર્શન થાય અને મનુષ્ય કૃત્ય બની જાય. પણ ક્યારે આ શક્ય બને? કે જ્યારે લાખે કરોડે એકાદ વિરલો સદગુરુ સ્વરૂપે આવી મળે અને એ તરેલો માણસ જ્યારે બીજાને તારે, તો એમાં કોઈ નવાઈ નથી. સમર્થનો હાથ પકડીએ એટલે આપણો બેડો પાર. કબીરજી એક દોહામાં લખેલું કે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટન કે બીચ મેં સાબુત બચા ન કોઈ. ઘંટીના બે પડની વચ્ચે બધા દાણા દળાઈ જાય છે, પણ જે દાણાએ ઘંટીનો ખીલો પકડ્યો વચ્ચેનો, એ દાણા બચી જાય છે. એટલે ઘંટીનો ખીલો પકડવાનો છે, સમર્થનો હાથ ઝાલવાનો છે. તો દુનિયાની કોઈ પણ તાકાત આપણો વાળ પણ વાંકો કરી શકે એમ નથી. આવું પૂજ્યશ્રીએ પ્રતિપાદિત કરવાનો ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે. આગળ આપણે જોયું તેમ સંતોનું સાહિત્ય સંતોના જીવનનું પ્રતિબિંબ છે. તેમ પૂજ્યશ્રી અવધૂતજીના જીવનમાં ડોકિયું કરીએ તો એમનું જે સાહિત્ય છે એ એમના અનુભવનો, એમના જીવનનો પરિપાક છે. એની આપણને તાદ્રશ અનુભૂતિ થાય છે. કેવળ ભક્તિભાવ ઉભીને હૃદયે શિષ્ય ભાવે શ્રી અવધૂતમાં આ ભજનમાં ગાયેલો જે આત્મયોગી છે, અવધૂત ભાખ્યો જે આત્મયોગી છે, એના દર્શન, એની ઝાંખી
આપણને થાય જ, એમાં કોઈ શંકા નથી. ગુરુ ગોવિંદો ઉખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. આમ આ સમગ્ર ભજનમાં પૂજ્ય બાપજીએ સાચા યોગીજનના લક્ષણો વર્ણવ્યા છે. અને આપણે જાણીએ છીએ કે આ બધા જ લક્ષણો પૂજ્ય અવધૂતજીમાં મોજૂદ છે. અહીં આ ભજનનો વિવરણનું સમાપન હું કરું છું. આ વિવરણમાં મારાથી જે કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય એ માટે બાપજીની ક્ષમા માગું છું. આપ સૌને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત.